રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 3 માં વિકાસ કાર્યોને વેગ આપતા ધારાસભ્યની ગ્રાન્ટ અને જનભાગીદારીથી વિવિધ સોસાયટીઓમાં પથ્થર પેવિંગના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સ્થાનિક અગ્રણી અને મ્યુનિસિપલ કાઉન્સિલરના જણાવ્યા અનુસાર વિશ્વકુંજ સોસાયટીના કોમન પ્લોટમાં પેવિંગ ઘણું જૂનું થઈ ગયું હોવાથી સ્થાનિકોને ખાસ કરીને બાળકોને રમવામાં તકલીફ પડતી હતી। આ સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્યની 100% ગ્રાન્ટનો ઉપયોગ કરીને આધુનિક પથ્થર પેવિંગનું આયોજન કરવામાં આવ્યું છે। રાવપુરાના નગરજનોને વિનંતી છે કે જો તેમના વિસ્તારમાં આવી કોઈ પણ આંતરમાળખાકીય સુવિધાની જરૂર હોય તો અમારા પ્રતિનિધિઓનો સંપર્ક કરે। અમે તમામ કામો પૂર્ણ કરવા કટિબદ્ધ છીએ તેવું જણાવ્યું હતું। આશરે ₹20 લાખથી વધુના વિકાસ કામો હાથ ધરાયા છે। રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર 3 માં આવતી વિવિધ સોસાયટીઓ વિશ્વકુંજ સોસાયટી અહીં આશરે 7000 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તારમાં પથ્થર પેવિંગનું કામ કરવામાં આવશે। આજે રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 3 માં જનભાગીદારીથી અને ધારાસભ્યશ્રીના 100% ગ્રાન્ટથી પથ્થર પેવિંગના અલગ અલગ કામોનું આજે ખાતમુહૂર્ત રાખેલ છે। લગભગ 20 લાખથી પણ ઉપરના કિંમતના કામો છે। અહીંયા જ્યારે આપણે વિશ્વકુંજ કારેલીબાગ સોસાયટીમાં ઊભા છે ત્યારે ત્યાં લગભગ 7000 સ્ક્વેર ફૂટમાં નવું પથ્થર પેવિંગનું કામ હાથ ધરેલ છે। આ વિસ્તારના નાગરિકોને ખાસ કરીને આ વિસ્તારના સોસાયટીના અમારા પીઢ નેતા એવા કલ્પેશભાઈ નાયકની એક ઈચ્છા હતી અને એમની લાગણી હતી કે અહીંયા ઘણા બધા કાર્યક્રમો અહીં થતા હોય છે તો તેનું પથ્થર પેવિંગ થાય તો સારું। એના માટે થઈને આજે અહીંયા પથ્થર પેવિંગનો કાર્યક્રમ હાથ ધરેલ છે। આપના માધ્યમથી તમામ નગરજનોને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ આ પ્રકારના કોઈ આંતરમાળખાકીય સુવિધાની આપને જરૂરિયાત હોય તો એ વિસ્તારના અમારા કાર્યકર્તાઓ અમારા સ્થાનિક નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપ જાણ કરશો તે તમામ કામો પરિપૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું।